વડગામ જિલ્લા પંચાયતની મહેમદપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ ચૌધરીએ 10,716 મત મેળવી મેળવ્યો ભવ્ય વિજય. તેઓએ વિજયનો જશ મહેમદપુર બેઠકમાં સમાવિષ્ટ 22 ગામ લોકોને આપ્યો અને જણાવ્યું કે તેઓના આશીર્વાદથી જ તેઓએ આ જીત મેળવી છે. અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાની વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. જે સંદર્ભે વડગામ તાલુકાની 28 પૈકી 27 તાલુકા પંચાયત અને 6 જિલ્લા પંચાયત બેઠકની મતગણતરી યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની 3 બેઠક કોંગ્રેસ અને 3 બેઠકમાં ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. ત્યારે વડગામ જિલ્લા પંચાયતની મહેમદપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ ચૌધરીએ 10,716 મત મેળવી ભવ્ય વિજય હાંસલ કર્યો છે અને કોંગ્રેસે તેઓ પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવ્યું છે. ભાજપના ગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈનો વિજય એ બતાવે છે કે તેઓની લોકપ્રિયતા કેટલી છે. તેઓએ રાત દિવસ જોયા વિના મહેમદપુર બેઠકમાં સમાવિષ્ટ 22 ગામડાઓનો પ્રવાસ કરી લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો અને જો તેઓ જીતીને આવશે તો આ તમામ ગામડાઓની કોઈપણ સમસ્યા હશે તો તેઓ ખડેપગે ઊભા રહેશે અને તેઓના આ જ વિશ્વાસે 22 ગામડાઓના લોકોએ તેઓની વિજયની હારમાળા પહેરાવી છે. નોંધનીય છે કે તેઓ આર&બી વિભાગના પીડબ્લ્યુમાં ફરજ બજાવતા હતા. તે સમયે તેઓએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા અને નિવૃત્ત થયા બાદ પણ તેઓએ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી હશે. તેના ફળ સ્વરૂપે આજે તેઓની ભવ્ય જીત થઈ છે, જે બદલ તેઓએ તમામ ગામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને પોતાની જીતમાં તેઓનો ફાળો સવિશેષ હોવાનું